એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસમ ખાઓ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો. કહો કહો. શીતલ. બોલો બોલું છું ને પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. કેમ આજ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી, કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો, શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા, તમે એક જ હારા છો. પણ આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી, એક નોકરીને તમારે મેળ નહીં આવતી. પણ બધા શેઠિયાઓને ઘમંડ છે કે હું શેઠ છું. તો હોય જ ને, પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ જ્ઞાન નહીં લેતા, ક્યાંય કશું નહીં કરતા હોય, મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય. એટલે પાવર થોડી, પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય, નોકર છું હું એના. તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં? ના કોઈ સહન કરે ભાઈ, હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી. બધા હરખા જ છો, કોઈ હારું નહીં. કોને હારું કે નહીં એવી જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 ચાલે ને, પછી ધીમે ધીમે વધારશે. અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે, અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં, એટલે તો તમને રાખ્યા છે, બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું, એટલું કરું છું. પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી, નહીં તો તમને તમે કેટલીય બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી. અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને, લંગસિયા મારે છે ને, બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકીને નહીં રહેતા, મને એમ થાય છે. નોકરી નહીં, કશે મેળ નહીં આવતો, મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતો મારા જોડે તમારે. મેળ તો આવે છે. લ્યો આપણે ક્યારે લડ્યા? હા, આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે? રાણા રીતે. રાણાના 70-50 કિલોનો ભાલો હતો. હા, એ રાણો પકડી લે. હવે સાને મને મોઢું ધોઈ આવો ને, વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે, અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો જ હારા લાગે, કે ઘેર આ બધું હારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? તમે તો ખાનદાની રહીસી નહીં પાછા. રહીશ આપણે તો રહીશી. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં, મને કરવા દેતા નહીં પાછા. એ તો હું કઈક હોતું છું. જો હવે જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ ને તમે બંગલા. છે ને રૂનું કામ ચાલુ ને, રૂની ફેક્ટરી, એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય. તમે રૂમમાં જવા માંડો, સમજે? અરે હું જોરદાર સ્કીમ લાવું છું. તું જો ને ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જો ને ખાલી, મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં. હા, પેલું જ ને ચેનલ ને, એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું, એવામાં પડતા નહીં. એવું જ કહેતો હતો. એ બધા સપના હોય. એને શું કહેવાય? પેલું કઈ ખારું કહેવાય, એને મને એમ નેટવર્ક માર્કેટિંગ વાળું ને, પેલું શું કહેવાય એને? એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં, એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો પ્લેનના કેટલું સપના. કમાય છે મહિને? 5-5 એ તો 10-10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે, બાકી ઘરમાં કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં, બધી એકમાં બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય, ખબર તમને? આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના, અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો. જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું કે. તમારે જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં, કે તમે એક જ છો? મને એમ કહું, હું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો, 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખમાં ફેક્ટરી કઈ થાય? ના થાય, કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને કરોડો જાઓ પૈસા કે રૂપિયા. પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું, અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના કાલ નહીં, પરમદા કહે કે કેમ?
અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. જુકવાળા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આય એમ નહીં તો પગાર કપાશે આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ પોતે ભાઈબંધોના રવાણી ચડ હાલ જાવ 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 ના ફટાફટ ફોન કરો પણ મને પહેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા અમન કમાઈ જવું છે એવામથી કહી દઉં કોણ ફાઇનલ કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા તો નોકરી જ જવાનું છે કાલથી એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ એ ભગવાન આ માણસ તો રોજ કાકું કામ નવું લઈને આવે છે સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની જિંદગી. શું થયું તમે દારૂ પીને આવ્યા છો શું પીને આવું છું દરરોજ? પણ તમે દારૂ પીને આવ્યા છો એમ પૂછું છું હું તમને એટલે હા ભાઈ પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે ઘરનું તો થોડું વિચારો તમે ઘરનું વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે હવે તો. ઘરનું બધા પુરુષો વિચારે છે પણ તમારા જેમ રોજ પીને નહીં આવતા એ મારા સપના હતા મારે તને બંગલો લઈ આવવો હતો તમારા માટે ગાડી કરવી હતી એ મારથી ના થયું. નહીં જોતો અમારો બંગલો નહીં જોતો નહીં જોતી અમારી ગાડી તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે તમે જેટલું કમાવજો એ બધું તમે પીવામાં કાઢો છો થોડું તો ઘરનું વિચારો ઘરમાં 1 રૂપિયો નહીં આવતો બહારથી લાવીને આપણે દેવા કર્યા છે કેમનું કરશું ઘરમાં બધું થઈ જશે. કશું આમ નામ ના થાય તમે આખું ઘરને બરકત નહીં આવવા દો મારી તો જિંદગી બગાડ નાખી તમે મારી બગડી ગઈ મને એમ થાય છે કે મેં લગ્ન ના કર્યા હોત તો તું તો હેરાન ના થતી. પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં ઘરના બીજાનું તમારા મા બાપનું વિચારો પહેલા તો એમનું શું થશે રોજ આ પીપી કરો છો તમે એનું મારું શું થશે નહીં પીવું બસ. તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ ભગવાનની સોગન ખાઓ તોય તમે કઈ સુધરતા નહીં દર ત્રીજા દાડે એનું એ કરીને આવો તમે શું કરવાનું નહીં પીવું હવે. નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું અને પીવાથી કશો ફરક નહીં પડે તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે તમારા ટેન્શન પૂરા થઈ જવાના જ મને એમ કહો તો આરામ રહે છે પીવાથી આમ કશું એવું ના હોય થઈ જાય છે. ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે આવી રીતે તો શાંતિ મળતી હોય શું કરવાનું જેટલું કમાઈએ એ બધું તમે ઉડાડી જાઓ કાં તો ઘરમાં પૂરું થઈ જાય મને આમ હવે એમ થાય કે ના પીવું તો મને આમ ના ગમે બેચેની થાય. એ થોડા દિવસ થાય રોજ ના પીવાનું હોય આ જુઓ તો તમે જે આ તમારા શરીર ઉપર જુઓ તો ખરી તમે કરી નાખ્યું છે શરમ કરો શરમ સમાજ વાતો કરશે તમારી ઇજ્જત શું રહેશે સમાજ એવો છે ભાઈ સમાજમાં બધા પીવા છે ભાઈ કોઈ કોઈનું કહેતું નહીં પણ આપણે બધાનું નહીં જોવાનું તમે તમારું જુઓ હું એમ કહું છું કોઈ દૂધ ના ધોયેલા નહીં તું મારા એકલાને હેરાન કરે નહીં યાર આવું બધા બધું દારૂ નહીં પીવા છે. આવું બધું નહીં કરો ઘર આપણું ડૂબતું જાય છે યાર થોડું તો સમજો પગે લાગુ હું તમને પગે ના લાગે યાર પ્લીઝ. યાર તમે એવું કરો છો તો હું કરું છું હું છોડ દઉં છું બસ. તમે દર વખતે આવું કહો છો છોડ દઉં તમે ઘરનું થોડું વિચારો બહારથી પૈસા માંગીને હું ઘર ચલાવું છું ખબર તમને મેં કીધું ને કાલથી નહીં અડું બસ તારી સોગન. મારી સોગંદ દર વખતે ખાવ છું આ વખતે તમે મનથી નક્કી કરો કે મારે નહીં એટલે નહીં અડું હું પાક્કું નહીં અડું. પાક્કું ને પાક્કું નહીં અડું. હા તો આજથી ફાઇનલ અને આ બધું આવું હારા લાગતા હશે જાઓ નહીં ધોઈ લો જાઓ જોજો પડી ના જતા આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને ઘરમાં વધી છે એ નહીં દેખાતી. તમે તમારું કામ કરો ને હા તો મા બાપની મિલકતમાં તો છોકરીઓને ભાગ હોય જ ને થોડી કંઈ નહીં લેવાનું જોઈએ ને સારું હેડ હું તને પછી ફોન કરું શેની મિલકતના ભાગ પાડો છો? અરે એ તો મારા પપ્પા છે ને બધું મારા ભાઈના નામે કરે છે
મેં કીધું અડધું અમારું એ ખરી જ ને, આપણું નહીં અડધું. પણ શું લેવા લેવું છે આપણે? અરે હું એમની છોકરી નહીં, હું ત્યાં રહી નહીં 24 વર્ષ. હા તો તને ભણાઈ ગણાઈ મોટી કરી છું, 24 વર્ષની તને લગ્ન કરાવી દીધા, હવે શું લેવા તારે હેરાન કરવી? એટલે લગ્ન થઈ જાય એટલે બધું પૂરું. અરે ભાઈ, કાલ ઉઠીને તારા મા બાપને કઈ થશે તો સેવા કરવા તું જવાની છું? તે તારા તમારા ભાઈ ભાભી જ કરશે ને. હા બસ હું એ જ કહું છું, તું જાય તો 2 કલાક બેહીને આવી જાય પાછી, તો પછી એ લે તો શું વાંધો છે? અને મારા હાથ પગ ભાગી નહીં ગયા તો હું કમાઈ નહીં શકું. અરે હું તમને એવું ક્યાં કહું છું, પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય એટલું આપણું હોય. પણ આપણે કઈ જરૂર નહીં ભાઈ, ખોટું એમને હેરાન કરવાના. એમને હેરાન નહીં કરતા આપણે કઈ. અને મારી બેન માગશે તો તું આપવા દે? તે તો સેવા આપણે નહીં કરતા. હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા? તમારે તમારું આપવું નહીં, મારું મારું અને તમારું એ મારું. હા તો એ તો એવું જ હોય ને. અરે એવું કઈ ના હોય લે, ના જીવા પૈસા માટે તમે સંબંધ બગાડો. તારો ભાઈ તારા જોડે વાત કરતો બંધ થઈ જાય, તાર ભાભી બંધ થઈ જાય, તારા મા બાપને દુઃખ થાય, કશું દુઃખ ના થાય. મા બાપને બધું થાય. સોળી પૈણાઈને મોકલી એટલે એની રીતે જીવ, અને તકલીફ પડે તો મા બાપ ઉભા રહે ને ભાઈએ ઉભો રહે. આ તો એ લોકો તો કશું નહીં કહેતા, પણ આ તો મેં માંગ્યું. હા મેંથી માગ્યું તો હાસ તો માંગવાનું જ ને. તો શું લેવા માગવું પડે? આ મગજ ના હોય ને એવી બૈયો હોય ને એટલે પછી સંબંધો બગડે ઘરમાં, થોડા થોડા પૈસા માટે. થોડા પૈસા માટે એવી વાત નહીં. આ તો મારા ભાઈ બી આપી શકે ને એમ મને, એટલે મેં માંગ્યું. કઈ મારે કઈ એવું નહીં કે હું બધું લઈ ખાઉં. કઈ લેવું નહીં ભાઈ, તારે એટલી બધી જરૂર હોય તો હું શું? હા તો તમે તો છો હા જ, બસ કે તો તમને પછી ના તો પાડું. ભાઈ આપણે શું લેવા માગવું પડે? અને મને એમ કહી દે ને કે ભાઈ સંબંધો સાચવવા હારા કે પૈસા લેવા હારા, એમ કહી દે તો. તો સંબંધ તો છે જ ને, ભાઈ બહેન નો તો તે સંબંધ તો અમારો બગડે રહેવાનો જ ને. બગડે પૈસા માગો તો. એમ થોડી બગડી આ તો જાય કે બગડે જ ને. પણ વાત કરે છે તે. તાર મમ્મી એ બગડે તારી ઉપર, એ તો બોલતી નહીં તને ફોનમાં, એટલે તું જઈને ખાલી કહેતો ખરા તો આપણને બધા બગડા. હા તે તો કઈ નહીં, ના પાડી દઈશ, નહીં જોતું, પણ આ જમીનમાં તો લેવાનું ને આપણે. કશું લૂમ લેવાની નહીં થતી ત્યાંથી. ત્યાં આગળથી તારે 1 રૂપિયો માગવાનો નહીં, મહેરબાની કરીને તને કહી દો હાથ જોડીને. આ તો પૈસા આપણા જે છે ને એ જ આપણા છે. ત્યાં જઈને એમ ના કહેતી કે આ મારું ને પેલું મારું. આ તો નહીં. ત્યાંથી તું લગ્ન કરી નહીં આવી એટલે વાત પૂરી થઈ ગઈ તારી. હા પૂરી થઈ હા ગઈ. બસ, વધારાનું હવે મને ના કહેતી. નહીં કેવું, નથી લાવું પણ મારે. ફરી માગતી બી નહીં. જો તારા ઘેરથી મને એમ કહે છે ને કે ભાઈ માગે છે તો હું તને લપેટમાં લઈ લે. જાઓ જાઓ. હા ડાઈ, કશું આટલા બધા આવું કેવું પૈસા લેવાનો શોખ? અરે લેવાનો નહીં, તો મેં કીધું માગવું એ ઘર છે એટલે. સારું એડો. અલ્યા સાંભળો છો? અલ્યા સાંભળો છો તમે? અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભીનું કેવું સંભળાય તમને?